વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિજ્ઞાન પાઠ 15 કેટલીક કુદરતી ઘટનાઓ. આ પાઠમાં આજે આપણે અભ્યાસ કરીશું. તો કુદરતી ઘટનાઓ કઈ કઈ? તો કે પવન, વાવાઝોડું ફૂંકાવું, ચક્રવાત, ભૂકંપ, વીજળી પડવી, આ બધી ઘટનાઓ એ કુદરતી ઘટનાઓ છે. પવન, ચક્રવાત, વાવાઝોડું, ભૂકંપ, અને વીજળી પડવી. આ કુદરતી ઘટનાઓ પૈકી ભૂકંપ અને વીજળી પડવી, આ બે ઘટનાઓ એ વિનાશક ઘટનાઓ છે. વીજળીની ઘટના એ ચોમાસામાં જોવા મળતી મેઘ ગર્જના, અને વીજળીની ઘટના એ ચોમાસામાં જોવા મળે છે. તો વીજળીની ઘટના કેવી રીતે બને છે, એ ઘટના માટે શું જવાબદાર છે? તો ચોમાસામાં થતી વીજળી, એ વીજળીની ઘટના માટે વીજભાર જવાબદાર છે. એટલે કે વાદળોમાં એકઠો થયેલો વીજભાર જવાબદાર છે. અને વીજભાર એ શું છે એ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. ચોમાસામાં મેઘ ગર્જના, અને વીજળીની ઘટના જોવા મળે છે. વીજળીની ઘટના માટે વાદળમાં એકઠો થયેલો વીજભાર છે. એટલે કે વીજળી માટે વીજભાર જવાબદાર છે. તો વીજભાર એ શું છે તે ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. કાંસકાને કોરા વાળમાં ઘસી અને કાગળના ટુકડાની નજીક લઈ જવામાં આવે ત્યારે કાગળના નાના નાના ટુકડા એ કાંસકા તરફ આકર્ષાય છે. કાગળના ટુકડા કાંસકા તરફ આકર્ષાય છે તેનું કારણ એ વીજભાર જવાબદાર છે. કાંસકો અને કોરા વાળ વચ્ચે ઘર્ષણ થાય છે. એ ઘર્ષણને કારણે એ કાંસકામાં એ વીજભાર ઉત્પન્ન થાય છે અને કાગળના ટુકડા એ
એ કાંસકા તરફ આકર્ષાય છે એ તેના માટે એ વીજભાર જવાબદાર છે. કાંસકાને પુરાવામાં ઘસી કાગળના નાના નાના ટુકડા નજીક લઈ જતા કાગળના ટુકડા કાંસકા તરફ આકર્ષાય છે. આ ઘટના માટે કાંસકામાં રહેલ વીજભાર જવાબદાર છે. કાંસકામાં ઉત્પન્ન થયેલો વીજભાર એ ઘર્ષણને કારણે ઉત્પન્ન થાય છે. તેથી એ ઘર્ષણ વીજભાર પણ કહેવાય છે. ઘર્ષણ વિદ્યુત અથવા તો તેને સ્થિર વિદ્યુત કે સ્થિત વીજભાર પણ કહેવાય છે. કાંસકામાં ઉત્પન્ન થયેલ વીજભાર બે પ્રકારના છે. એક ધન વીજભાર બે ઋણ વીજભાર. ધન વીજભાર એ સમાન વીજભાર કહેવાય છે. એવી જ રીતે બે ઋણ વીજભાર એ પણ સમાન વીજભાર કહેવાય છે. અને આ સમાન વીજભાર વચ્ચે અપાકર્ષણ થાય છે. એટલે કે ધન વીજભાર વચ્ચે અપાકર્ષણ થાય છે. ઋણ વીજભાર વચ્ચે અપાકર્ષણ થાય છે. હવે ધન વીજભાર અને ઋણ વીજભાર એ અસમાન વીજભાર કહેવાય છે. અને આ બંને વીજભારો જો પાસે આવે તો તેમની વચ્ચે આકર્ષણ થાય છે. ધન વીજભાર ઋણ વીજભાર એ સમાન વીજભાર છે. સમાન વીજભાર વચ્ચે
અપાકર્ષણ થાય છે. ધન વીજભાર અને ઋણ વીજભાર અસમાન વીજભાર છે. અસમાન વીજભાર વચ્ચે આકર્ષણ થાય છે. કાચનો સળિયો અને રેશમનો ટુકડો એ બંનેને પરસ્પર એકબીજા સાથે ઘસવાથી કાચનો સળિયો અને રેશમનો ટુકડો બંને વીજભારિત થાય છે. કાચનો સળિયો અને રેશમ બંને અવાહક પદાર્થો છે. તેમાં ઘર્ષણને કારણે ઉત્પન્ન થયેલો વિદ્યુત ભાર એ સ્થિત વિદ્યુત ભાર કહેવાય છે. કાચના સળિયા રેશમ સાથે ઘસવાથી કાચનો સળિયો ધન વીજભારિત જ્યારે રેશમ ઋણ વીજભારિત થાય છે. હવે આપેલ પદાર્થ એ વીજભારિત છે કે નહીં તે ચકાસવા માટે ઇલેક્ટ્રોસ્કોપ નામનું સાધન વપરાય છે. આપેલ પદાર્થ વીજભારિત છે કે નહીં તે ચકાસવા ઇલેક્ટ્રોસ્કોપ સાધન વપરાય છે. ઇલેક્ટ્રોસ્કોપની આકૃતિ દોરી અને એની કાર્ય પદ્ધતિ આપણે સમજીએ.
કાચની બોટલ છે, સોનાના વરખ છે, આ બંને ધાતુનો સળિયો છે, ધાતુની તકતી છે, રબરનો અવાહક ગુચ્છ છે, બોર્ડ પર ઇલેક્ટ્રોસ્કોપની આકૃતિ દોરેલી છે. આ ઇલેક્ટ્રોસ્કોપનો ઉપયોગ આપેલ પદાર્થ એ વીજભારિત છે કે નહીં તે ચકાસવા માટે થાય છે. વીજભારિત પદાર્થને ધાતુની તકતીને અડકાડવામાં આવે છે. વીજભારિત પદાર્થને ધાતુની તકતીને અડકાડતા એ વીજભારિત પદાર્થમાંનો વીજભાર ધાતુની તકતી અને ધાતુના સળિયા મારફતે આ સોનાના વરખમાં હોય છે. સોનાના વરખમાં સમાન પ્રકારનો વીજભાર એકઠો થાય છે અને હમણાં જ આપણે શીખ્યા કે સમાન વીજભાર વચ્ચે અપાકર્ષણ થાય છે. એટલે સોનાના વરખ એ એકબીજાથી દૂર જાય છે, તેમની વચ્ચે અપાકર્ષણ થાય છે. જો આપેલ પદાર્થ એ વીજભારિત ન હોય તો એ સોનાના વરખના સ્થાનમાં કોઈ જ ફેરફાર થતો નથી. એટલે કે સોનાનો વરખ એકબીજાથી દૂર જતો નથી. સોનાનો વરખ વચ્ચે અપાકર્ષણ થાય તો તે પદાર્થ વીજભારિત પદાર્થ છે, અને જો સોનાના વરખ વચ્ચે અપાકર્ષણ ન થાય તો તે પદાર્થ એ વીજભારિત નથી તેવું આપણે કહી શકીએ. ઇલેક્ટ્રોસ્કોપનો ઉપયોગ આપેલ પદાર્થ વીજભારિત છે કે નહીં તે ચકાસવા માટે થાય છે. ઇલેક્ટ્રોસ્કોપની રચનામાં કાચની બોટલ આ કાચની બોટલને એક છિદ્રવાળા અવાહક ગુચ્છ વડે બંધ કરવામાં આવે છે અને ગુચ્છના છિદ્રમાંથી ધાતુનો સળિયો પસાર કરવામાં આવે છે.
આ સળિયાના બહારના છેડે ધાતુની તકતી લગાડેલી હોય છે. અને અંદરના છેડે સોનાના વરખ લગાડેલા હોય છે. વીજભારી પદાર્થને ધાતુની તકતીને અડકાડતા બધો જ વીજભાર ધાતુના સળિયા મારફતે સોનાના વરખમાં આવે છે. ધાતુના સળિયા મારફતે સોનાના બંને વર્ગમાં આવે છે, જેથી સોનાના બંને વર્ગમાં સમાન વીજભાર થાય છે. અને સમાન વીજભાર વચ્ચે અપાકર્ષણ થાય છે. જેથી સોનાના વરખ એકબીજાથી દૂર જાય છે. તેથી કહી શકાય કે આપેલ પદાર્થ એ વીજભારિત પદાર્થ છે.
જો સોનાના વરખ વચ્ચે અપાકર્ષણ ન થાય તો આપેલ પદાર્થ વીજભારિત નથી. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. ગૃહ કાર્ય માટે બોર્ડ પર પ્રશ્ન લખી આપો. તે પ્રશ્ન તમારે વિજ્ઞાનની નોટમાં સારા અક્ષરે લખવાનો છે અને સાથે સાથે તમારે પરીક્ષાની તૈયારી પણ કરતી રહેવાની છે, જેથી પરીક્ષાના આગળના દિવસે એક સામગ્રી તમારે તૈયાર કરવાનું ન થાય અને પરીક્ષાની સારામાં સારી રીતે તૈયારી